टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બગદાણા વિવાદ પર ગરમાયું રાજકારણ. બીજેપી અને કોંગ્રેસ સામને આવ્યા. અમિત ચાવડાની એક્સપોસ્ટ પર ભાજપે પ્રતિક્રિયા આપી. ભાજપના મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે નિવેદન આપ્યું છે. કોંગ્રેસની રાજનીતિ ફક્ત આક્ષેપો પર નભેલી હોવાની વાત તેમણે કહી. બગદાણાની ઘટના વ્યક્તિગત હોવાની વાત પણ તેમણે કહી. સામસામે એફઆઈઆર થઈ છે. ગુનેગારને બક્ષવામાં નહીં આવે, ગુનો કરનાર આરોપીને બક્ષવામાં નહીં આવે. સેલિબ્રિટી હોય કે સામાન્ય માણસ, કાયદો સરખો છે તેવી વાત અનિલ પટેલે કહી છે. આજ વિશે વધુ જાણકારી સાથે સંવાદદાતા મલ્હાર વોરા આપણી સાથે લાઈવ જોડાયા છે. મલ્હાર, બગદાણાવાળી જે ઘટના છે એમાં હવે ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા છે અને આરોપ પ્રતિ આરોપ થઈ રહ્યા છે, એટલે આખી આ ઘટનાને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે. ચોક્કસથી જોઈ નજર કરીએ તો બગદાણાની ઘટના ઘટેને લગભગ 4 દિવસ જેવો સમય થઈ ચૂક્યો છે અને છેલ્લા 2 દિવસથી જે છે તે આ સમગ્ર ઘટનાએ જે છે તે રાજકીય રંગ જે છે તે પકડ્યો છે. અત્યાર સુધી જે છે તે આ ઘટનાને લઈને જે છે તે ભાજપના મહુવાના ધારાસભ્ય જે હીરાભાઈ સોલંકી જે છે તે જેને યુવાનને માર પડ્યો હતો, એટલે કે કોળી સમાજના જે સરપંચને માર પડ્યો હતો તેના પડખે ઉભા રહ્યા હતા અને આ સમગ્ર મામલે સરકારમાં રજૂઆત કરવાની માંગ પણ કરી હતી. આ ઉપરાંત હીરાભાઈ સોલંકી જે છે તેમના મોટા ભાઈ અને રાજ્ય સરકારના મંત્રી પુરુષોત્તમ સોલંકીને પણ ટેલિફોનિક વાતચીત કરીને સોમવારે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને આ સમગ્ર મામલે રજૂઆત કરીને માયાભાઈ આહીરના દીકરા સામે કડક પગલાં ભરવામાં આવે તે પ્રકારની માંગ જે છે તે કરવાના છે. પરંતુ આ વાત માત્ર ભાજપના ઘર સુધી હતી, પરંતુ હવે આની અંદર હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવી ગયું છે. કોંગ્રેસના નેતા પણ જે છે તે હવે સોશિયલ મીડિયાના માધ્યમથી જે છે તે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલે રાજકીય રંગ આપતા હોય તે પ્રકારના નિવેદનો જે છે તે સોશિયલ મીડિયા પર આવી રહ્યા છે. જોકે કોંગ્રેસના નિવેદન ઉપર હવે ભાજપના જે પ્રવક્તા જે છે તે પણ અત્યારે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી કોંગ્રેસને જે છે તે વળતો જવાબ આપવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે. એટલે કે હવે આ જે રીતે સમગ્ર ઘટના થઈ છે, બગદાણાની જે ઘટના થઈ છે, તે મામલે હવે ધીરે ધીરે રાજકીય રંગ જે છે તે પકડી રહ્યું છે. સોમવારની રાહ જોઈ રહી છે, કારણ કે હીરાભાઈ સોલંકી કેટલાક કોળી સમાજના આગેવાનો સાથોસાથ પુરુષોત્તમ સોલંકી જે છે તે આ મામલે રજૂઆત કરવાના છે સરકારમાં. હવે કેવી રજૂઆત કરી છે, શું મુખ્ય માંગ છે, તે હીરા સોલંકી અને પુરુષોત્તમ સોલંકીના માધ્યમથી જ ખ્યાલ આવશે. પરંતુ ચોક્કસથી જે રીતે આ ઘટના ઘટી છે, જે રીતે મેનેજિંગ ટ્રસ્ટી અને ટ્રસ્ટીના મામલે જે વિવાદ સામે આવ્યો છે, માયાભાઈ આહિરે જે રીતે માફી માંગી હતી અને માફી બાદ તેમના પુત્ર દ્વારા જે છે તે કોળી સમાજના યુવાન ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે, તે હવે સમગ્ર મામલે જે છે તે રાજકીય રંગ જે છે તે પકડવામાં આવી રહ્યો છે. સાથોસાથ ગઈકાલે પણ એક પીઆઈની જે છે સ્થાનિક ભાવનગરના તેની પણ જે છે તે સમગ્ર મામલે બદલી કરી દેવામાં આવી છે. એટલે હવે આ મામલે જે છે તે હવે રાજકીય રંગ જે છે તે પકડાઈ રહ્યો છે. કોંગ્રેસ જે છે તે ભાજપ સરકાર એટલે કે ગુજરાત સરકાર ઉપર જે છે તે આક્ષેપ કરી રહ્યું છે અને તે પણ જે છે તે કોળી સમાજના યુવાનને ન્યાય મળે તે પ્રકારની રજૂઆત કરી રહી છે. સાથોસાથ ડોક્ટર અનિલ પટેલ જે ભાજપના મુખ્ય પ્રવક્તા છે તે પણ જે છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી કોંગ્રેસને આડે હાથ લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. એટલે કે હવે આ સમગ્ર મામલો જે છે તે માત્ર બગદાણા પૂરતો નહીં, પરંતુ હવે રાજકીય મુદ્દો બનતો હોય તેવું સ્પષ્ટપણે ચિત્ર અત્યારે જોવા મળી રહ્યું છે. બિલકુલ મલ્હાર, કારણ કે કોળી સમાજના જે આગેવાનો છે, કોળી સમાજના નેતા છે કે પછી ધારાસભ્ય છે, એ હવે જે પીડિત વ્યક્તિ છે એની બહારે આવ્યા છે અને ન્યાયની માંગ કરવામાં આવી રહી છે. ને જો ન્યાય નહીં મળે તો આંદોલનની કે પછી એવા કોઈ પણ પગલાં લેવાની પણ ચીમકી ઉચ્ચારતા જોવા મળ્યા છે. એટલે હવે એવું લાગે છે કે આ મામલો હવે વધુ આગળ જઈ શકે છે. ચોક્કસથી જોઈ, કારણ કે જે રીતે સમગ્ર ઘટના ઘટી અને ઘટના ઘટ્યાના 2 દિવસ બાદ જે છે તેને રાજકીય રંગ ધીરે ધીરે મળી રહ્યો છે. ઘટનાએ જે છે તે ગઈકાલ સાંજથી જ જે છે તે વધુ જોર પકડ્યું હતું. જે રીતે હીરા સોલંકી જે છે તે બગદાણા પાસે જ્યાં આ યુવાનને જે હોસ્પિટલમાં દાખલ કર્યો છે ત્યાં ખબર અંતર પૂછવા માટે પહોંચી ગયા હતા. ત્યાંથી તેમણે સીધો જે છે તે પુરુષોત્તમ સોલંકી જે રાજ્ય કક્ષાના મંત્રી જે છે, કોળી સમાજના એક મોટા નેતા છે, તેમની સાથે જે છે ટેલિફોનિક વાતચીત કરીને આ રીતની ઘટના ક્યારે પણ સાખી ન લેવાય, કોળી સમાજના યુવાન ઉપર હુમલો ક્યારે પણ સાખી ન લેવાય, આ પ્રકારની વાત કરીને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવાના છે સોમવારે. સાથોસાથ હીરા સોલંકીએ એ પણ કહ્યું હતું કે જે પણ આની પાછળ દોષી છે તેનો વરઘોડો ચોક્કસથી કાઢવામાં આવે તેવી પણ સરકાર સમક્ષ માંગ કરીશું. સરકાર તેમની વાત સાંભળશે અને આપનો આપને અટકાવીશ, માફ કરશો. આપણી સાથે અત્યારે ફોન લાઈન પર મનીષભાઈ દોશી, કોંગ્રેસ પ્રવક્તા જોડાયા છે. મનીષભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. જે પ્રમાણે બગદાણાનો જે વિવાદ હતો, માયાભાઈ આહિર અને એમના દીકરાનું નામ સામે આવ્યું અને ત્યારબાદ હીરા સોલંકી પીડિતને મળવા માટે પહોંચ્યા, ત્યારથી
આખો જે મામલો છે મનીષભાઈ એ રાજકીય રંગ પકડી રહ્યો છે. હવે અમિત ચાવડાએ પણ પોસ્ટ કરી છે આ મુદ્દે અને આ તરફ અનિલ પટેલ જેમણે પણ આ મુદ્દે વળતો પ્રહાર કર્યો છે, એટલે રાજકીય રંગ ક્યાંક ને ક્યાંક આ મુદ્દો પકડી રહ્યો છે. નિશ્ચિતપણે ગુજરાતની અંદર સતત કથળતી જતી કાયદો વ્યવસ્થાની સ્થિતિને ખાસ કરીને દારૂ અને ડ્રગ્સનો બે રોકટોક વેપલો ગુજરાતનું યુવાધન બરબાદ થાય ને બીજી બાજુ ગુંડાગીરી પરાકાષ્ઠા છે. કયા સમાજના છે કઈ વ્યક્તિ કરતા એ ગુજરાતનો નાગરિક છે, દેશનો નાગરિક છે, અને હુમલો થાય ત્યારે નિશ્ચિતપણે કાયદો વ્યવસ્થાની કેવી સ્થિતિ, ખુલ્લેઆમ હત્યાઓ થાય, બળાત્કાર થાય, મહિલાઓ સતત અસુરક્ષિત થાય, નાની દીકરીઓ સગી વયની દીકરીઓ લઈને વૃદ્ધ મહિલાઓ ઉપર પણ બળાત્કારના ગુનાઓ થાય અને સરકાર સંપૂર્ણપણે પ્રેક્ષક તરીકે જોયા કરે મોટાભાગના કિસ્સામાં. એના કારણે ગુજરાત જે શાંત અને સલામતની વાતો થતી હતી, ગુજરાત અત્યારે કેટલી બધી અસલામતી અનુભવી અસામરિક તત્વો બેકાબુ બન્યા છે અને પોલીસનો ડર નથી. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ જે વાત કરી છે એ બહુ સરળતાથી કીધી છે કે ભાઈ આ આટલી ગંભીર બાબત બને છે, આની ખાલી લીપા થોપી થાય. સરકાર ગુનો કરનારને બી બચાવવા માંગે અને ગુનો થયા પછી ભોગ બનનારને ન્યાય આપવામાં ઊણી ઉતરે. બંને બાજુથી અંતે તો તકલીફો ઊભી થાય છે અને સમાજમાં કાયદાનો ડર જેવું રહેતું નથી. તેવા સંજોગોની અંદર હું આપના માધ્યમથી માંગ કરું છું કે અમિતભાઈ ચાવડાએ જે વાત કરી છે, સમાજમાં ચાલતી ગુંડાગીરી જે રીતની છે, જે રીતની લોકો ઉપર હુમલા થાય અને એની કોઈ તપાસ કે કોઈ પણ પ્રકારના ન્યાયની વાત ન થાય, કોઈ પણ સમાજનો હોય, એ દલિત સમાજનો હોય, આદિવાસી સમાજનો હોય, બક્ષીપંથ સમાજનો હોય કે સવર્ણ સમાજનો હોય, કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય, ગુંડાગીરી કરનારા તત્વોને કાબુમાં કરવાની જવાબદારી સરકારની હોય છે. સરકારે તટસ્થ રીતે ગુજરાતીઓને સુરક્ષા આપવાની એમની જવાબદારી બંધારણીય ફરજ છે. પણ દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતનો ગૃહ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપિસેન્ટર છે એ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે અને ક્યાંક આંખ આડા કાન કરીને અસામાજિક તત્વોને ખુલ્લું મેદાન આપી રહી છે. બિલકુલ મનીષભાઈ, આભાર આપનો, આપ અમારી સાથે જોડાયા અને વાતચીત કરીએ માટે. તો આ એ સમયનો વિડીયો પણ સામે આવ્યો છે જે ન્યૂઝ કેપિટલ આપને બતાવી રહ્યું છે કેવી રીતે જે ભોગ બનનાર વ્યક્તિ છે એને મારવામાં આવી રહ્યું છે, દંડા લાકડી વડે તેની પર હુમલો જે પ્રમાણે કરવામાં આવ્યો. આપણી સાથે ભાજપ પ્રવક્તા અનિલભાઈ પટેલ ફોન લાઈન પર જોડાયા છે. અનિલભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. જે પ્રમાણે બગદાણાનો આખો વિવાદ હતો એ હવે રાજકીય રંગ લઈ રહ્યો છે, કારણ કે પહેલા હીરા સોલંકી પીડિતને મળવા માટે પહોંચ્યા અને રાતોરાત પીઆઈની બદલીની પણ તેમણે માંગ કરી અને પીઆઈની બદલી પણ થઈ. હવે કોંગ્રેસે પણ આકરા પ્રહાર કર્યા છે આ મુદ્દાને લઈને, આપે પણ સામે જવાબ આપ્યો છે. શું કહેશો અનિલભાઈ? જો બગદાણાના ઇસ્યુ વિશે મેં માહિતી મેળવી છે અને મને લાગે છે કે આ વ્યક્તિગત બે વ્યક્તિઓ વિશેનો વિષય છે અને જે કંઈ થયું છે, ઘટના બની છે એના સંદર્ભમાં એફઆઈઆર પણ થઈ છે સામસામેની. સરકારનું ગૃહતંત્ર એ એફઆઈઆરના આધારે એની તપાસ પણ કરશે. આ સરકાર કોઈ પણ પોલિટિકલ પ્રોટેક્શન આપવામાં માનતી નથી અને જે રીતે તંત્ર કામ કરી રહ્યું છે એમાં આવનારા સમયમાં જે ગુનેગાર હશે તો એ ગુનેગારને અચૂક સજા થવાની છે. બિલકુલ અનિલભાઈ, આપને એવું લાગે છે કે કોંગ્રેસ આમાં ક્યાંક ને ક્યાંક રાજકીય રંગ આપી રહી છે, રાજનીતિ કરી રહી છે? જો કોંગ્રેસ પાસે વાસ્તવમાં કોઈ મુદ્દો નથી અને બીજું કોઈ કામ નથી, એટલે એ હંમેશા પ્રતિદિન માધ્યમોમાં જળવાઈ રહેવા માટે અને એક પોતે કંઈક કરી રહ્યા છે બતાવવા માટે આક્ષેપની રાજનીતિ ઉપર જ કોંગ્રેસ અત્યારે જીવિત છે. અધરવાઇઝ જમીન પર વાસ્તવમાં કોઈ પણ પ્રકાર કોંગ્રેસ દેખાતી નથી. બિલકુલ અનિલભાઈ, અંતિમ સવાલ, કારણ કે માયાભાઈ આહિરનું નામ, એમના પુત્રનું નામ આની સાથે જોડાયેલું છે એટલે સ્વાભાવિક રીતે આ મુદ્દો વધારે ચગ્યો છે. અનિલભાઈ, કઈ રીતની કાર્યવાહી આ જે આરોપીઓ છે એમની ઉપર કરવામાં આવી શકે છે, કારણ કે કોળી સમાજ ખુદ મેદાને આવ્યો છે અને કોળી સમાજ ન્યાયની માંગ કરી રહ્યો છે? જો આમાં મેં કહ્યું પ્રમાણે આ વ્યક્તિગત ઇસ્યુ છે. આ સરકાર ભૂપેન્દ્રભાઈની, હર્ષભાઈની કોઈ પણ ગુનેગારને બક્ષવામાં માનતી નથી અને જે ગુનેગાર છે એને કોર્ટ ઓફ લોમાં સજા થશે. બિલકુલ અનિલભાઈ, આભાર આપનો, આપ અમારી સાથે જોડાયા તે માટે. બગદાણાની ઘટના વિશે મેં જાણ્યું છે અને એમાં જે પ્રકારે ફરિયાદ થઈ છે સામસામે, એમાં એફઆઈઆર પણ થઈ છે અને પોલીસ એની તપાસ કરીને કડકમાં કડક કાર્યવાહી કરવાની છે એ હું ચોક્કસ ખાતરી આપું છું. અને તમને કહું કે
કાયદોનું શાસન જ્યારે ગુજરાતમાં ચાલી રહ્યું છે માનનીય ભૂપેન્દ્રભાઈ અને માનનીય હર્ષભાઈના નેતૃત્વમાં, ત્યારે કોઈ પણ ગુનેગાર હોય એને છોડવામાં આવતા નથી. અનેક પ્રકારના ગુનેગાર આપણે પકડ્યા છે, રોજ પકડાય છે, અને ગૃહ વિભાગ એટલે કે તંત્ર એ ગુનાનું જે ઉદ્ગમ સ્થાન છે ત્યાં સુધી પણ પહોંચે છે. ભૂપેન્દ્રભાઈની અને હર્ષભાઈની સરકારમાં નો પોલિટિકલ પ્રોટેક્શન, પ્રોસિક્યુશન ઓનલી એ જ સિદ્ધાંત પર કામ કરી રહી છે. અને આમાં પણ કોઈ પણ સેલિબ્રિટીઝ હોય કે કોઈ પણ રાજકીય હસ્તી કોઈ પણ પક્ષની હોય, એ કાયદાનું કામ કરશે.